સ્વામિનારાયણ આજના દર્શન જય ગજાનંદ ગણપતિ महाराज जय कष्टभंजन देव। जय स्वामीनारायण। इंसान के हाथ में सिर्फ कोशिश लिखी है, कामयाबी ईश्वर देता है। जय स्वामीनारायण। गुड मॉर्निंग। जय स्वामीनारायण, जय सियाराम, जय श्री कृष्ण, जय माता जी, ओम नमः शिवाय। सत्यमेव जयता सिद्धेश्वर महादेवनी। અડદિયા માટેનું ઘી ગરમ કરવા મેક્યું છે, ગરમ થાય એટલે ગુંદ તળવાનો છે, લોટને ધાબો દેવાનો છે ઘીથી, ઘીની ધાબો દઈ એકદમ કણીદાર લોટ થઈ જશે અને અડદિયા બનશે એકદમ મસ્ત। ઘીથી ધાબો દઈ કમ્પ્લીટ કરશું। ગુંદ તળવા મેકી દીધો છે ઘીમાં, ગુંદ તળાઈ રહ્યો છે। ગુંદ તળાઈ જાય એટલે આપણે છેલ્લે એને અડદિયામાં નાખવાનો છે। હવે આપણે ઘીમાં લોટ નાખી દીધો છે, લોટ જેમ શેકાશે ઘીમાં તેમ બ્રાઉન થતો જશે। તો મસ્ત લોટ શેકાઈ રહ્યો છે, એકદમ કણીદાર અડદિયા બનશે। જેમ લોટ શેકાતો જશે તેમ તેનો કલર એકદમ નેચરલ બ્રાઉન થતો જાય છે। લોટ શેકાઈ ગયો છે અને બ્રાઉન થતો ગયો, એકદમ નેચરલ કલર અડદિયાનો થઈ જશે। લોટને જો શેકાઈ ગયો, એકદમ બ્રાઉન થઈ ગયો છે મસ્ત। હવે આપણે ચાસણી લેવીશું। જો મસ્ત ચાસણી લઈ જે આપણે લોટ શેકાણો છે તેમાં નાખી દઈએ અને હવે એને મિક્સ કરવાનું છે અંદર। જો થઈ ગયું છે, હવે ગુંદ ભેળવી દીધો છે। હવે આપણે એને ચોકીમાં ઢાળવાનો છે। જો મિક્સ થઈ જાય એટલે જો ચોકીમાં ઢાળી હવે આપણે એની અંદર બદામ નાખી, ઉપર બદામ જો ચોકીમાં ઢાળી અને ઉપર બદામ નાખી દીધી છે। પછી એની ઉપર હવે આપણે કાજુ પણ નાખવાના છે। હવે આપણે એની ઉપર કાજુ નાખી જો મસ્ત ગુંદ નખાઈ જાય આપણે અડદિયા એકદમ રેડી। જો મસ્ત અડદિયા થઈ ગયા છે ઘીથી લથપથ અને ડ્રાય ફ્રૂટ। જો આ નવી તુવેર આવી ગઈ છે અને એની ઢાળ કરવા મળ્યા છે। બાને એને થોડીક કોરો આપ્યો છે। પેલાના જમાનામાં ડોશીમાં હવાથી બે જતા આવી રીતે લાંબો પથ્થરી હાથ સુધી ડાળ્યું કરતા અને ખાવાની સાચી ડાળ્યો જ હતી। આપને ન ફાવતું એટલે એવું થાય, આ તો થોડીક મદદ કરવી ને, તો આટલી તો કરી નાખી બપોરે ભાઈ એને। કેમ થયું? રેડી રેડી। હજી એને સાફ કરજો, ધીરો ધીરો કરવી પડે। હા, લાલ તુવેર, દેશી લાલ તુવેર છે, દેશી લાલ ને એમાં પછી ઓર્ગેનિક। આ દેશી લાલ તુવેર છે ઝીણી, અને એને છે ને ગંટલામાં આમ જો આ દાળ થતી જાય મસ્ત। હા, અને ડોચ્યું લાંબા પકડી બેઠા આપણે ખાલી નામ બતાવ્યું હતું નકલ, બાકી આપણે તો આમ જ બેહવાનું। એક તારી ઘંટી હાલવી જોઈએ, ધીમી પડે તોય ભૂકો થાય અને ફાસ હાલે તોય ભૂકો થાય। એટલે એક દરિયા ઘંટી હાલવી જોઈએ અને એક ધારો ઓરવો જોઈએ। ડોચમાં બીજા ખાકે ના આવે છે એટલે આવે છે આમ ચાલુમાં જ ફેરવી નાખે। આમ નાખ ભાઈ, ચાલુ નાખવી પડે એમ, ઊભી રાખ્યા ન મેં આપણે ધીમે ધીમે હાલવાનું હોય કામ। તમે આવી રીતે આમ હાલતી હોય ને ઘંટી, પણ ડોચમાં આમ કરી નાખે તરત, ઘંટી તો બંધ રહેવી જ ન જોઈએ। હાલો ઓરો આટલી છે ને આપણે પૂરી। હા, આ તો શેમાં લે છે ઘંટી? રેડી રેડી। પેલા છે ને લોટે આંથી દળતા, હા, ગંટલા મોટા હોય, મોટા ગંટલા હોય ને એનાથી લોટ થતો। આપણે જગ્યામાં નથી, હા, કેવડો ગંટલો છે। અમારે તો આ ઘંટીનું બહુ મહત્વ છે। ઘંટી એટલે
લગ્નમાં આને ઉપયોગ કરવો પડે પીઠી દળવા. હા હા અને બાયુ ગીત હોતે ગાય. અમારે ખોડાભાઈ નું ગીત બહુ ગમે. ઘાણી પીલો ઘાણી બે ઘોઘા ઘાણી. હવે તો નવો રિવાજ આવી ગયો. ઘંટલા ને ઓલા હવે ડુપ્લિકેટ થવા મળ્યા. હા. લાકડાના ઓલા કરી નાખે અને મોતીથી પોરવી દે. કોકને લાગે કે આ ઘંટલો ખાસો લાગે છે. ત્યાં તો અંદર લાકડાનો હોય મોતી પોરવેલો. સોનો જ હોય ખાલી. પીઠી ત્યાર આવે. પીઠી ક્યારે આવે? જો એકદમ મસ્ત દાળ થવા મળી છે અને કોઈતરાય ઉકળતા જાય અને હવે આને વાવલી નાખવાની. એક કાન બે ફાટા સીધા. હા મસ્ત અડદિયા ઘીથી લચપત તૈયાર થઈ ગયા છે. કેમ બાકી? અરે એકદમ મસ્ત બન્યા. અને લંડન જવાના છે. એક અમેરિકાનો ઓર્ડર છે. જો મસ્ત બનાવ્યા છે એકદમ. કિલોના પેકિંગમાં. જો કેવા પીસ પડે છે એકદમ હા લેટેસ્ટ. ડ્રાય ફ્રૂટથી ભરપૂર હો. અને ગીર ગાયનું ઘી. ગીર ગાયનું ઘી. અને જો આ ઘી ઉપર જામી ગયું છે અને ડ્રાય ફ્રૂટ સાથે. એક કિલો ઘી, 1 કિલો કચરિયું, 1 કિલો અડદિયા, 1 કિલો અડદના પાપડ, 1 કિલો કાચરી, 1 કિલો ઘઉંના પાપડ. યુકે 1 કિલો અડદિયા, 1 કિલો અડદના પાપડ, 2 કિલો અડદિયા, ટ્રેનિંગ બધી આપવી પડે. ટ્રેનિંગ આપવી પડે ને. કોઈ કામ અજાણ્યું હોવું જ ન જોઈએ. જો એક ધારો હાલવો જોઈએ. કેમ પ્રયાગ ફાવે ને? સરસ લે. કોઈ કામ અજાણ્યું ન હોવું જોઈએ. અને એમાંય પાછા આપણે તો ખેડૂના દીકરા બધું હાથી એકતાય આવડવું જોઈએ. જો એની રીતે શીખીએ ધીમે ધીમે. હા. આપણે હાથી એકતાય આવડવું જોઈએ, ટ્રેક્ટર એકતાય આવડવું જોઈએ. અને એક હરકો ઘંટલો છોડવો જોઈને ખબર પડવી જોઈએ કે આ છોડવો આવડો જ થાય. અને આ દેશીમાં, વિલાયતીમાં, ઓર્ગેનિકમાં ખબર પડવી જોઈએ. જો કોઈતરાય ઉખડતા જાય ડાળના. ખેતીમાં ખબર પડવી જોઈએ. ઓર્ગેનિક વસ્તુ શું છે એ ખબર પડવી જોઈએ. પછી ઓલાની જોડે છોકરા નાથી મોકલી ભણવા, મોકલ્યો હોય ભણવા, આમ નીકળે આમ કઈ ખબર ન હોય. અમે નાટક કરીને આપણે બતાવી દે અને કે આપણે આ બધું ખોટું બોલી અને આપણે હા યાદ કરવાની હોય ત્યાં તો કઈ ખબર નથી છોકરા શું કરે છે. અને પછી અહીંયા આવીને આ છોકરાઓને આપણે કાંઈ શીખવાડ્યું ન હોય તેને આમાં શું ખબર પડે કે આ ઓર્ગેનિક છે, દેશી છે કે આ હાઇબ્રિડ છે એને શું ખબર પડે. કાલે સવારે પાછા આ છોકરાને હાલો કે ભગવાનની દયાથી ભણીને આગળ નીકળે. અને હું છે શેઢે આટા મારવી ને એટલે ખબર પડી જ જાય. ક્યાંક ને ક્યાંક આવી જાય હાથમાં. ક્યાંક તો હાથમાં આવી જ જાય. અને જો એકદમ મસ્ત દાળ થાય છે. કેમ પ્રયાગ? હા હો રેડી ને બધુંય? રેડી. ફાવી ગયું? હા સરસ લ્યો. પછી છોકરાઓ છે ને શું કરે, હા નથી ઓર્ગેનિકમાં ખબર પડતી, નથી દેશીમાં ખબર પડતી, નથી હાઇબ્રિડમાં ખબર પડતી. પછી તે દાબોની ઓલા દેશી છે ઓર્ગેનિક જ છે એવું આપણે આપણા છોકરાને નથી શીખવાનું. હા બધુંય ખબર પડવી જોઈએ. ખબર પડવી જોઈએ.
આપડે ભેગા ખેતર ને બધી આવે જ છે ને. બધી છોકરાઓને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ જ છે હમ અને નો થાય શું છે ને તો એને એક ફેરું મગજમાં થવું જોઈએ હું મારા બાપા ભેગું આવતો ને એ આ વસ્તુ આવી હતી નટાણે આવી કેમ છે તો આ દેશી કે ઓર્ગેનિક ન હોય. જો આમાં લાલમાં હાઇબ્રિડ એટન આવે હા અને આ દેશી. હા દેશી હોય ઈ ઝીણો દાણો હોય. શું હોય પ્રિયા? હા, અને હાઇબ્રિડ નો મોટો દાણો હોય. ખાવામાં કઈ નથી. દેશી હા, આવી રીતે ખબર પડવી જોઈએ અને આપણા છોકરા મહેનતમાં જ હોય. આપણા છોકરા કઈ ઘટવા જ નથી. આપણે પહેલેથી એને એ જ રેડ્યું છે કે મહેનત નું જ ખાવાનું છે. એને મજા જ ન આવે પરબારું આવે ઈ. હા, જોઈ લો, કેટલી બધી દાળ કરી નાખી અહીંયા તો ઢગલો થઈ ગયો એકદમ. જોઈ લો અને વળી એક બે હરખી છે બે ભાગ જ ફોતરા ઉડી જાય એટલે કમ્પ્લેટ. હજી એને ઝાટકવા પડે, વાવલવા, ઝાટકી અને આમાં વાવલે. ઝૂંપડામાં વાવલે પછી આ ડોળ અમુક રહી ગયો એ વીણવો વીણે વીણવો પડે. જોઈ લો એકદમ ઝીણી દેશી મસ્ત આમ આમ કરે તોય ભોતરું ઉખડે. આને તું દાળ કહેવાય. રાજુભાઈ નો વારો આવ્યો છે. બધા થોડી થોડી મહેનત કરે ને બધા ઘેરે સરખું એટલે દાળ થઈ જાય અને દાળ આપણે બની ગઈ છે પણ આ એક તારી હમણાં ચાલુ જ રહે દાળ બનાવવાની. નવરા 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 તૈયાર કરીને ગાણવા કે ગાણવો નીકળે છે અને કામ ભેગા થઈ જાય છતાં કાચરી એક તારી હાલ ગાણવા નીકળે છે. દાળ એક તારા ગાણવા નીકળે છે. હેર ઓઇલ એક તારું ગાણવા નીકળે છે. અડદિયાના ગાણવા એક તારા નીકળે છે અને પાપડ બધું કામ એક તારું ચાલુ જ છે પણ જેટલું આપણેથી થાય એટલું આપણે કરવાનું. એ પડતર જેટલી મજૂરથી આપણે કામ કરાય એ પડતર ઊંચું આવે ને એટલો ગ્રાહકોને ભાવ વધારે ચૂકવવો પડે. મજૂર આપણે કરીએ અને મજૂરી ગ્રાહકોને ચૂકવવી પડે. એ કરતાં જાત મહેનત જેટલું થાય એટલું આ છે જ કરવાનું. અને આવી ગઈ છે દેશી સેવડી ઘી ખાય એટલે ખાવ તગારા ટેકા વેચ્યું